Good morning students. સાયન્સ 9 ઇંગ્લિશ મીડિયમની અંદર આપણે કેમેસ્ટ્રીમાં ચેપ્ટર નંબર 1 મેટર ઇન અવર સરાઉન્ડિંગ આપણે ભણી રહ્યા છીએ. અત્યાર સુધીમાં આપણે સોલિડની પ્રોપર્ટીઝ, લિક્વિડની પ્રોપર્ટીઝ ભણી ગયા છે. હવે છેલ્લી જે પ્રોપર્ટીઝ આવે છે એ છે તમારી ગેસીસની પ્રોપર્ટીઝ. તો જે મેટર હતી એની આપણે ત્રણ સ્ટેજ જોયા હતા, સોલિડ, લિક્વિડ એન્ડ ગેસ. હવે ત્રણે ત્રણની આપણે પ્રોપર્ટીઝ ભણ્યા. એમાં એક છેલ્લી બાકી છે ગેસીસની પ્રોપર્ટીઝ. હવે ગેસીસની પ્રોપર્ટીઝમાં શું કરવાનું છે? જે રીતે આપણે સોલિડ લિક્વિડમાં શું જોયું, એનો શેપ જોયો હતો, એનું વોલ્યુમ જોયું હતું, એને કમ્પ્રેસ કર્યું હતું, એને ફ્લો કરે છે નથી કરતું એ જોયું હતું. મતલબમાં એટલા આપણે મુદ્દા આની અંદર કવર કરીશું એટલે મોસ્ટ ઓફ ઘણા બધા મહિનામાં આવી જશે. તો એના પહેલા ગેસીસની પ્રોપર્ટી સ્ટાર્ટ કરીએ તો એક એક્ટિવિટી તમને આપી છે. એક્ટિવિટી છે તમારી 1.11. તો 1.11 જે એક્ટિવિટી છે એના પરથી આપણે થોડું જોઈશું કે જે ગેસ છે, લિક્વિડ છે એન્ડ સોલિડ છે એમાં આપણે શું કરવાનું છે તો કે કમ્પ્રેસ કરવાનું છે. તો એક્ટિવિટી સમજીએ પહેલા. તો આની અંદર જો એક્ટિવિટીની અંદર તો એક શું છે, તો એક આપેલું છે અહીંયા કે સિરીઝ આપેલું છે સિરીઝ. તો આ સિરીઝ છે અને એની અંદર એક પિસ્ટન નાખેલું છે. પિસ્ટન જે તમે જોતા હોય એ જે ઇન્જેક્શન હોય છે, જે ડોક્ટર ઇન્જેક્શન લગાવતા હોય છે, તો એની અંદર બે પાર્ટ હોય છે, એક છે સિરીઝ અને એક છે પિસ્ટન. તો સિરીઝ જ્યારે ખેંચવામાં આવે છે તો એની અંદર કોઈ મેડિસિન અંદર આવતી હોય છે અને જ્યારે કોમ્પ્રેસ કરવામાં આવે છે ત્યારે એની મેડિસિન છે એ આપણને જે ઇન્જેક્શન લગાવતા ત્યાં અંદર જોઈ હોય છે. તો એ જ રીતે પિસ્ટન યુઝ કરેલું છે અને સિરીઝ છે. હવે આ અલગ અલગ કંપની સિરીઝ ત્રણ લીધેલી છે આપણે અને ત્રણ પિસ્ટન અલગ અલગ છે. હવે આની અંદર શું કરવાનું છે આપણે પહેલા તો ત્રણે ત્રણમાં અલગ અલગ સ્ટેજ લેવાની છે. તો એકમાં મેં શું કર્યું છે તો ગેસના પાર્ટિકલ લીધા છે, બીજામાં વોટરના પાર્ટિકલ, ત્રીજામાં ચોકના પીસ લીધા છે. તો જે ચોકના પીસ છે કઈ સ્ટેજ હશે એની? કઈ સ્ટેજ હશે? સોલિડ. કઈ હશે? હા છે સોલિડ. વોટર જે છે ખરેખર લિક્વિડ ફોર્મ અને ગેસ ફોર્મ છે. આની અંદર તમે એક બી લઈ શકો છો, ગેસ લઈ શકો છો. તો આની અંદર ત્રણ અલગ અલગ સિરીઝની અંદર ત્રણ અલગ અલગ મેટર લીધી છે. હવે ત્રણે ત્રણને તમારે એક સાથે શું કરવાનું છે? પ્રેસ કરવાનું છે, કમ્પ્રેસ. મતલબ એની પર ફોર્સ લગાવવાનો છે. તો હું ત્રણે ત્રણને જ્યારે એક સાથે ફોર્સ લગાવીશ તો થશે શું? તો આની અંદર જો ચોકના પીસીસ છે અને વોટરના પીસીસ છે, એની અંદર જે પાર્ટિકલ હોય છે એ એવા ને એવા રહે છે. એના પીસીસમાં જે પાર્ટિકલ છે એની અંદર કોઈ પ્રેસ લાગુ પડતું નથી. કે સોલિડ છે, સોલિડના પાર્ટિકલ હોય એની અંદર ફોર્સ ઓફ એટ્રેક્શન કેવું હોય? સ્ટ્રોંગ હોય. અને એની અંદર સ્પેસ કેવી હશે? બિલકુલ નહીં હોય, બહુ ઓછી હશે સ્પેસ. તો આના જે પાર્ટિકલ હોય છે એ એકદમ નજીક આમ ગોઠવાયેલા હોય છે. આ રીતે પાર્ટિકલ ગોઠવાયેલા હશે સોલિડમાં. જ્યાં લિક્વિડમાં થોડા એની અંદર સ્પેસ તમને જોવા મળશે અને ગેસની અંદર એના પાર્ટિકલ છે એના દૂર દૂર સુધી ગોઠવાયેલા હશે જેની અંદર સ્પેસ વધારે છે. આને તમે પ્રેસ કરો છો તો આના પર પ્રેશર લાગતું નથી, એટલે આને શું કહેવામાં આવે છે? નોન કોમ્પ્રેસિબલ. પ્રેશર આપો તો સોલિડ શું છે? નોન કોમ્પ્રેસિબલ. લિક્વિડને પ્રેશર આપો તો થોડું પ્રેશર થાય છે, થોડું પ્રેશર થાય. એટલે સોલિડની કમ્પેરિઝનમાં આનું જે પ્રેશર છે કેવું હશે? ઓછું હશે. કેવું હશે? લેસ હશે. અને એની કમ્પેરિઝનમાં વાત કરીએ તો ગેસની, તો ગેસને જે કોમ્પ્રેસ કરવામાં આવે છે, પ્રેસ કરવામાં આવે છે સિરીઝથી, પિસ્ટનથી, તો એના જે પાર્ટિકલને જે પ્રેસ કરો છો તો એના પાર્ટિકલ ક્યાં આવશે? નજીક ગોઠવાશે અને એની ઉપર પ્રેશર સૌથી વધારે થશે. એટલે સોલિડની અંદર પ્રેશર થશે નહીં, એટલે નોન કોમ્પ્રેસિબલ. આની અંદર લેસ ધેન કોમ્પ્રેસિબલ સોલિડ. અને સૌથી વધારે કોમ્પ્રેસ ક્યાં કરી શકો છો? ગેસ. તો ગેસ શું છે? તો કોમ્પ્રેસિબલ છે. શું છે? કોમ્પ્રેસિબલ. તો ગેસમાં તમે પ્રેસ કરી શકો છો. તો આનો આજે આપણે પોઈન્ટ પ્રોપર્ટીમાં જોઈશું. તો પ્રોપર્ટી સ્ટાર્ટ કરીએ આપણે. પ્રોપર્ટીની અંદર પહેલી જે પ્રોપર્ટી છે આપણે જોઈશું એનો શેપ જોઈશું, વોલ્યુમ જોઈશું. તો સ્ટેટ ધ પ્રોપર્ટીઝ ઓફ ગેસીસ ની અંદર પહેલી છે gases have no fixed shape.
ગેસ છે એનું કોઈ ફિક્સ એવું હોય નહીં. અને નો ફિક્સ વોલ્યુમ. ફિક્સ થી વોલ્યુમ બી ફિક્સ ના હોય અને સેમ બી ફિક્સ ના હોય. કેમ કે જે ગેસ હોય છે એના પાર્ટિકલ અલગ અલગ ફરતા હોય છે, દૂર દૂર ફરતા હોય છે. સમજો કે અત્યારે હું જે ઊભો છું ત્યાં એ એર છે, હવા છે, તો હવાની અંદર હવા શું એક પ્રકારની ગેસ ફોર્મમાં છે. તો એની અંદર બી અલગ અલગ ગેસ હોય છે, ઓક્સિજન, નાઇટ્રોજન, પ્રોપેન ગેસ. હવે આની અંદર જ્યારે કમ્પ્રેસ કરવા જાઉં છું કે એનો શેપ બનાવવા જાઉં છું તો શેપ થશે, પકડીને શેપ બનાવવું થાય ના થાય. એનું વોલ્યુમ હું એને પકડીને કોઈ જગ્યાએ વોલ્યુમ ચેક કરું કે આ 50 ml છે, 100 ml છે, તો વોલ્યુમ ફિક્સ હશે નહીં થાય. તો ગેસના પાર્ટિકલ બહુ બધા અલગ દૂર સુધી હોય છે એટલે એનું ફિક્સ શેપ ના હોય અને ફિક્સ વોલ્યુમ બી હોતું નથી. તો gases have no fixed shape and no fixed volume. Are you clear? ચલો આના પછી સેકન્ડ પ્રોપર્ટી જોઈએ. Gases are highly compressible as compared to solid and liquid. હવે આપણે એક્ટિવિટી જોઈ, એની અંદર આપણે એક્ટિવિટીમાં જોયું કે સૌથી વધારે તમે કોને કમ્પ્રેસ કરી શકો છો? ગેસને. કોની કમ્પેરિઝનમાં? સોલિડ એન્ડ લિક્વિડની કમ્પેરિઝનમાં. તો ગેસ are highly compressible. So gases are highly compressible as compared to solid and liquid. થર્ડ નંબર જોઈએ કે કમ્પ્રેસ કરીને આપણે યુઝ કરો છો તો જે આપણે હાઉસની અંદર યુઝ કરતા હોય છે ઘરમાં કુકિંગ બનાવવા માટે, તો જે ગેસ યુઝ કરીએ છીએ એ છે LPG ગેસ. તો LPG ગેસ છે એનું ફૂલ ફોર્મ શું થાય? LPG નું liquefied petroleum gas, right? તો liquefied petroleum gas છે તો the liquefied petroleum gas cylinder used in our home for cooking or oxygen supply to hospital in cylinders is compressed gas. મતલબ શું કહેવા માંગે છે? જ્યારે તમે કુકિંગ બનાવો ત્યારે LPG ગેસ તમે યુઝ કરો છો અને ઓક્સિજન જે સિલિન્ડર છે જે હોસ્પિટલની અંદર મોટા સિલિન્ડર હોય છે ઓક્સિજનના, એ જ્યારે તમારે જો ઓક્સિજનની જરૂર પડે છે, બ્રીથનો પ્રોબ્લેમ થાય છે ત્યારે ઓક્સિજન માસ્ક લગાવવામાં આવે છે, તો એ ઓક્સિજન સિલિન્ડર હોય છે એની અંદર ઓક્સિજન સિલિન્ડરમાં અને LPG સિલિન્ડરમાં જે ગેસ ભરવામાં આવે છે એ હાઈલી કમ્પ્રેસ કરીને ભરવામાં આવે છે. વધારે કમ્પ્રેસ કરવામાં આવે અને એની અંદર ગેસ ભરવામાં આવે જેથી કરીને તમે એને કુકિંગમાં યુઝ કરી શકો છો, હોસ્પિટલમાં યુઝ કરી શકો છો. ત્યાર પછી બીજો એક ગેસ છે CNG. CNG ગેસ થી સામે યુઝ થાય છે ફ્યુઅલમાં. જે CNG રિક્ષા હોય છે, CNG કાર હોય છે, જેની અંદર જે CNG નું ફૂલ ફોર્મ શું થાય? કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. જે ફ્યુઅલમાં યુઝ થાય છે એની અંદરથી વધારે હાઈ કમ્પ્રેસ કરીને એની અંદર ગેસ ભરવામાં આવે છે. એટલે તમે કોઈ બી જગ્યાએ વ્હીકલને ગેસ ભરાવવા જાઓ CNG, તો તમારે જેટલું પ્રેશર હોય એટલું ગેસ એની અંદર આવી શકે છે. વધારે પ્રેશર હોય તો હાઈલી કમ્પ્રેસ કરીને એની અંદર CNG આવી શકે, ઓછું પ્રેશર હોય તો ઓછું ગેસ આવે છે. મતલબમાં CNG યુઝ એઝ ફ્યુઅલ ધીસ ડે ઇન વ્હીકલની અંદર અત્યારે શું યુઝ થાય છે? CNG યુઝ થાય છે જેથી કરીને એટમોસ્ફિયરમાં જે નાઇટ્રોજન ગેસ છે એ વધારે ઇવોલ્વ થાય નહીં. તો આ થર્ડ નંબરનો પોઈન્ટ જે યાદ રહે એવો છે કે હાઈલી કમ્પ્રેસ કરીને કયા ગેસ યુઝ કરવામાં આવે છે? CNG, LPG અને ઓક્સિજન. અને સિલિન્ડરમાં શું કરવામાં આવે છે? ભરવામાં આવે છે. એના પછીની પ્રોપર્ટી છે આપણે ફોર્થ નંબર. due to high speed of particles and large space between them. મતલબમાં શું છે કે જે એની સ્પીડ હોય પાર્ટિકલ એ કેવી હશે? વધારે હાઈ હશે. તો તમે જોતા હો તો કે હવાના એના જે પાર્ટિકલ હોય છે એ કેવા આપણે જોઈ નહીં શકતા. એના પાર્ટિકલ છે કોઈ જગ્યાએ અહીંયા હોય કોઈ જગ્યાએ ત્યાં હોય, એટલે બહારની જે પાર્ટિકલની સ્પીડ કેવી હોય છે? હાઈ હોય છે. સમજો કે આની અંદર પાર્ટિકલ ભર્યા છે ગેસના, કોઈ ગેસ ભર્યો છે, તો આ ગેસના પાર્ટિકલ છે શું કરશે? કોઈ વાર અહીંયા હશે, આમથી આમ, આમથી આમ શું કરતું હશે? મોશન કરતું હશે, મોશન કરતું. તો એના પાર્ટિકલની સ્પીડ કેવી હશે? હાઈ સ્પીડ હશે. એટલે એની પાર્ટિકલની સ્પીડ હાઈ હશે તો લાર્જ સ્પેસ બિટવીન ધેમ, એટલે આની અંદર આ પાર્ટિકલની અંદર સ્પેસ કેવી હશે? વધારે હશે.
પાર્ટિકલમાં સ્પેસ વધારે હોય તો જ એના જે પાર્ટિકલ છે એ હાઈ સ્પીડથી મોશન કરશે. તો ફોર્થ નંબર શું છે કે હાઈ સ્પીડ ઓફ ધ પાર્ટિકલ એન્ડ લાર્જ સ્પેસ બિટવીન ધેમ. એ ની સ્પીડ વધારે હોય છે કેમ કે એની અંદર સ્પેસ બી હોય છે વધારે હોય છે. ફિફ્થ નંબર જોઈએ gases show the property of diffusing very fast into other gases. other gases છે એને અંગ્રેજીમાં જોવા જઈએ તો આ જે ગેસની પ્રોપર્ટીઝ છે એની અંદર ડિફ્યુઝન કેવું થશે very fast. ડિફ્યુઝન very fast થાય છે એના કારણે જ એની અંદર ઓક્સિજન ગેસ છે, કાર્બન ડાયોક્સાઇડ એ બધા ગેસ છે એ એરની અંદર શું થાય છે ડિફ્યુઝન વધારે ફાસ્ટ થાય. વધારે ફાસ્ટ થાય એટલે તમે જે ઓક્સિજન લો છો એ ઝડપથી લઈ શકો છો. જો એનું ડિફ્યુઝન ના થતું હોય એર પાર્ટિકલમાં તો તમે ઓક્સિજન ઝડપથી લઈ શકો નહીં. એટલે જે ગેસના પાર્ટિકલ છે એનું ડિફ્યુઝન કેવું થાય છે વેરી ફાસ્ટ. ડિફ્યુઝન વેરી ફાસ્ટ મતલબ અધર ગેસીસ. બીજા ગેસની કમ્પેરિઝનમાં આ જે ગેસ છે એનું શું થાય છે ડિફ્યુઝન વધારે ફાસ્ટ થાય છે. 6 નંબર જોઈએ in the gaseous state the particle move randomly at high speed. આગળ જોઈએ કે જે આ પાર્ટિકલ છે ગેસના એ શું કરે છે એની સ્પીડ ડી હશે રેન્ડમલી હશે. સ્પીડ ડી હશે વધારે હાઈ સ્પીડમાં છે. જે આ પાર્ટિકલ છે એ અહીંયા બી પાર્ટિકલ મોશન કરતો હશે. આ પાર્ટિકલ આમ ત્યાં કોઈ બીજી જગ્યાએ શું કરતો હશે મોશન કરતો હશે. તો એની સ્પીડ ડી લેવાની છે હાઈ સ્પીડ હશે. હવે હાઈ સ્પીડ હોય તો આ જે પાર્ટિકલ અહીંયા બી અથડાશે તો અહીંયા જે બોલ હોય છે સમજો કે આ સિલિન્ડર છે. સિલિન્ડરની અંદર ત્યાં એલપીજી ગેસ કરે છે તો આના પાર્ટિકલ અહીંયા બી અથડાશે, આમ અથડાશે, બીજી જગ્યાએ અથડાશે. રેન્ડમલી એની સ્પીડ હશે હાઈ સ્પીડ હશે. તો આ જે અથડાય છે તો આ બોલ હોય છે એની અંદર બી શું કરે છે પ્રેશર આપે. શું કરે છે પ્રેશર આપે છે. તો બોલની અંદર બી પ્રેશર લાગુ પડે છે. તો the gaseous state the particle move randomly at the high speed. randomly કેટલો હોય છે એની સ્પીડ પછી હાઈ હોય છે. છેલ્લી પ્રોપર્ટી છે gases can flow and not rigid. gases છે એ ફ્લો કરી શકે છે but not rigid. કેમ એનું શેપ છે ફિક્સ નથી, વોલ્યુમ ફિક્સ નથી, સાઈઝ કશું ફિક્સ નથી. એના માટે શું છે નોટ rigid. શું છે નોટ rigid. અને gases શું કરે છે ફ્લો. અંદર છે ગેસ ફ્લો કરે છે બીજી જગ્યાએ જઈ શકે છે. એ જ કારણથી આપણે જે એલપીજી હોય છે સિલિન્ડરમાં ભરીને આવીએ છીએ ત્યાં તમે ઉંચકતા હશો અથવા હલાવશો તો એની અંદર તમને લિક્વિડ હોય એવું લાગતું હોય છે. તો એ શું કરે છે ફ્લો કરે. શું કરે ફ્લો. તો gases can flow and not rigid. ઓકે. તો આ પ્રોપર્ટી આપણે જે ગેસીસની ટોટલ 7 પોઈન્ટ હતા. આ ક્વેશ્ચન મિનિમમ તમને 4 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાતો હોય છે એક્ઝામમાં. તો બધા જ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ હતા. બધા જ પોઈન્ટ એકવાર જોઈ લેજો, વાંચી લેજો. એના ક્વેશ્ચન લખી કાઢજો જલ્દી. ઓકે. હવે આના પછીનો જે પોઈન્ટ આપણે આગળ આપવાનો છે એ જે પોઈન્ટ આવશે એ આવશે તમારે શું એ જે મેટર છે એની સ્ટેટ આવશે કે મેટરની સ્ટેટ ચેન્જ થાય છે કે નથી. ઓકે. એ ટોપિક આપણે આગળ જોઈશું. થેન્ક યુ.